નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાંથી કોળી પટેલ કોળી સમાજ છે તે હવે મેદાનમાં આવી ગયું છે। જો આપણે વાત કરીએ તો જો કોળી સમાજના યુવાન પર જે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે કોળી સમાજ તરફથી આશરે 100 ગાડીઓ એ લોકો સુરતથી રવાના થઈને ત્યાં ભાવનગર એને સપોર્ટ કરવા માટે જઈ રહ્યા છે। વાત કરીએ આપણે તો ભાવનગર જિલ્લાના બગદાણાના સેવક એવા નવનીતભાઈ બાલધિયાને મારવામાં આવેલા માર અંગેનો આ સમગ્ર મામલો છે। જે મામલે નવનીતભાઈને મારવાના મામલે હવે સુરતનો કોળી સમાજ પણ મેદાને આવી ચૂક્યો છે। સુરતથી 100 જેટલી ગાડીઓનો કાફલો સાથે કોળી સમાજના આગેવાનો મહુવા જવા માટે રવાના થયા છે। 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી અને શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુ સાથે કોળી સમાજના લોકો પણ જોડાયા છે। નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ ખાતે પીડિત નવનીતભાઈની મુલાકાત માટે રવાના થયા। નવનીત બાલધિયા કેસમાં પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ત્યારે હવે કોળી સમાજની જે મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ પણ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે અને ખાસ કરીને ઋષિ ભારતી બાપુ કર્યા આકરા પ્રહારો કર્યા અને તેમણે કહ્યું કે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। તો જણાવી દઈએ, આ કોળી પટેલ જે આ કોળી સમાજનો જે યુવક છે તે યુવક પર જે આ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલા અંગે સમગ્ર મામલો છે તે આ મામલામાં આપણે જણાવી દઈએ કે હવે કોળી સમાજ પણ સતત આમાં જે અગાઉ પણ આપણે જોયું કે એ લોકો તરફથી બેઠક કરવામાં આવી હતી। આ બેઠક બાદ મુખ્યમંત્રીને પણ એ લોકો મળ્યા હતા અને કોળી સમાજ તરફથી મુખ્યમંત્રીને મળીને ન્યાયિક તપાસની માંગણી પણ કરવામાં આવી હતી અને જે માંગણીમાં જણાવી દઈએ કે મુખ્યમંત્રી તરફથી એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે આનું જે બી હશે તેનું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને ત્યાં એસઆઈટીની રચના પણ કરવામાં આવી અને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ પણ હવે શરૂ કરી દેવાયો છે। પરંતુ એક વસ્તુ અત્યારે જણાવી દઈએ કે આ જે હજી પણ કોળી સમાજના જે લોકો છે તે લોકો લગભગ 100 ગાડીઓ લઈને ત્યાં ભાવનગર પહોંચી રહ્યા છે। તે લોકો મુલાકાત માટે જઈ રહ્યા છે। આજે બગદાણાનો જે સેવક છે નવનીતભાઈ બાલધિયા તેને જ્યારે મારવામાં આવ્યો હતો અને તેને મળવા માટે એ લોકો જઈ રહ્યા છે અને તે લોકોની મુખ્ય માંગ એ છે કે આમાં જે મુખ્ય આરોપી છે તેનું પણ નામ એફઆઈઆરમાં હવે નોંધવામાં આવે। તેનું નામ હજી સુધી એફઆઈઆરમાં નોંધાયું નથી તે પ્રકારનો આક્ષેપ છે। હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા નીતિન ગોહેલ, અમારા સંવાદદાતા ભાવનગરથી। નીતિન, આપણે વાત કરીએ તો આ સમગ્ર મામલે જ્યારે મુખ્ય માંગણી એ લોકોની શું છે અને જે હિસાબે આપણે જોયું કે આ જે કોળી સમાજનો જે યુવક છે તેના પર જે હુમલો કરવામાં આવ્યો હતો, તો હાલ અત્યારે શું એની પરિસ્થિતિ છે? સૌથી પહેલા આપ એ માહિતી આપો। થોડા દિવસ પહેલાની જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના બગદાણા ગામના જે નવનીતભાઈ બાલધિયા છે તેમને મારવાની ઘટના છે તે જે કિસ્સો છે તે પ્રકાશ સામે આવ્યો હતો। નવનીતભાઈને મારવાના મામલે આજે કોળી સમાજનો જે સુરતનો જે વર્ગ છે તે પણ શરણે આવ્યો છે, મેદાનમાં આવ્યો છે। આશરે 100 જેટલી ગાડીઓના કાફલા સાથે આ કોળી સમાજનો જે કાફલો છે તે આગેવાનો સાથે ભાવનગરથી મહુવા તરફ રવાના થયો છે। તો જે ગાડીઓનો કાફલો છે તેની સાથે કોળી સમાજના આગેવાનો તેમજ જે ઋષિ ભારતી બાપુ છે તે પણ કોળી સમાજની સાથે જોડાયા છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરની નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ ખાતે પીડિત નવનીતભાઈની મુલાકાત માટે આ લોકો છે તમામ કાફલો રવાના થયો છે। તો આ અંગે ઘટના અંગે સીટ છે તેની પણ રચના કરવામાં આવી છે અને સીટ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કોળી સમાજની માંગ છે કે આમાં જે મુખ્ય આરોપી છે તેનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। ત્યારે બીજી તરફ ભારતી બાપુએ પણ આકરા પ્રહારો સાથે કહ્યું છે કે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતમાં ચાલુ રહેશે। નીતિન, આપણે વાત કરીએ તો જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે મુખ્ય આરોપીનું નામ એમાં ઉમેરવા માટે એફઆઈઆરમાં ઉમેરવા માટે તે લોકો માંગણી કરી રહ્યા છે, મુખ્ય આરોપીનું નામ હજી સુધી એફઆઈઆરમાં નોંધાયું નથી, એના પાછળ કારણ શું છે? ચોક્કસ આ અંગે સીટના જે અધ્યક્ષ છે તેમના દ્વારા તપાસ છે તે અત્યારે હાલ જે છે તે હાથ ધરવામાં આવી છે અને રેન્જ આઈજી ગૌતમ પરવાનું કહેવું છે કે સમગ્ર કેસ છે તેની તપાસની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને હજી પણ જે કોઈ આરોપી બાકી રહેતા હશે જો તે સામે આવશે તો તેના નામ દાખલ કરીને તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 26નું આયોજન કરાશે। સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને આજરોજ જિલ્લા